નમસ્કાર, મારું નામ મયુરી ઉપાધ્યાય છે। હું આઈસીડીએસ વિભાગમાં પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને આજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપ સૌને એક સંદેશ આપવા માંગુ છું કે હું જ્યારે નાની હતી 8 વર્ષની ત્યારે જ મારા પપ્પાનું અવસાન થઈ ગયેલું હતું। મારા મમ્મીએ અમને 3 બહેનોને બહુ જ સંઘર્ષ વેઠી અને મોટા કરેલ છે અને આજ ભણાવી ગણાવી 3 બહેનોને અહીંયા સુધી પહોંચાડેલ છે। મારા એક બેન છે એ એડવોકેટ છે અને બીજા બેન છે એ પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ ઉપર જોબ કરે છે અને હું મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસમાં સીડીપીઓ તરીકે કામ કરું છું। તો આપ સૌને મારે એ જ કહેવાનું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગમાં મને જે કામ કરવાની તક મળી છે એ મારા માટે સુવર્ણ તક છે, કેમ કે મારા જે પોતાનું જ હું ઉદાહરણ લઈ અને મહિલા સમાજને અને કિશોરીઓને એ સંદેશ આપવા માંગુ છું કે કોઈ પણ સંઘર્ષ હોય જીવનમાં તો પણ તમે તમારી મહેનત અને તમારો માર્ગ પસંદ કરવાની રીતથી ખૂબ સફળ બની શકો છો અને બીજી મહિલાઓને માટે પણ સમાજમાં ઉદાહરણરૂપ સાબિત થઈ શકો છો। અમારો આઈસીડીએસ વિભાગ જે સંકલિત બાળ વિકાસ સેવા યોજના તરીકે પણ ઓળખાય છે, જે 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને 15 થી 18 વર્ષની કિશોરીઓ સાથે કામ કરે છે। મારા આ વિભાગ છે એ દેશની અંદરથી કુપોષણ દૂર કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે અને એમાં મને આનંદ છે કે હું આપણા દેશ માટે એક સારા પ્રયત્નથી કુપોષણ દૂર કરી અને સમાજ માટે ઉપયોગી થઈશ અને બહુ સારી રીતે અમારો વિભાગ કામ કરી રહ્યો છે, જેના માટે પણ મને ખૂબ આત્મસંતોષ છે।